ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં બુટલેગરો બેફામ બન્યા છે। ત્યારે જસોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા રોડ પર એક આઈસર ટ્રકમાંથી દેશી દારૂના થેલા રોડ પર પડી જતા દારૂની રેલમછેલ થઈ ગઈ હતી। આઈસર ટ્રકમાં ડીઝલ ટેન્કની ઉપરના ભાગે ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। ત્યારે 2 થી 3 થેલા અચાનક રોડ પર પડી જતા દારૂની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાને પગલે વટવા જીઆઈડીસી પોલીસે સ્થળ પર પહોંચી સાદિક મિયા મલેક અને ગણપતભાઈ તળપદાને ઝડપી પાડ્યા હતા। ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝુંડાલ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેઠાપુરના રહેવાસી જસમીતસિંહ તરીકે થઈ છે। ચાંદખેડા પોલીસના જણાવ્યા અનુસાર 12મી મેના રોજ સાંજે અજાણ્યા શખ્સોએ જસમીતસિંહ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। યુવક સાથે અનૈતિક સંબંધો ધરાવનાર યુવતી અને તેના પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકાને પગલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। ગત 3 મેના રોજ એક મુસાફર ગીતા મંદિર વિસ્તારમાંથી રિક્ષામાં બેઠો હતો અને આ રિક્ષામાં અગાઉથી જ 3 શખ્સો પેસેન્જર તરીકે બેઠેલા હતા। ત્યારે મુસાફરી દરમિયાન આ શખ્સોએ પેસેન્જરનું ધ્યાન ભટકાવી પર્સમાંથી સોનાની ચેન, બુટ્ટીઓ અને 5000ની રોકડની ચોરી કરી લીધી હતી અને મુસાફરને આ અંગે જાણ થાય તે પહેલાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં વોચ ગોઠવી સલીમ શેખ અને રિક્ષા ચાલક શમશેર ખાન પઠાણને ઝડપી લીધા હતા।